પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો જેટલા પણ મારી સાથે લાઈવમાં જોડાયેલા એ બધા જ મિત્રોને ખ્યાલ હશે, આજે આપણે લાઈવમાં બપોરે મોહનથાળ બનાવેલો। મોહનથાળની પૂરી પ્રોસેસ આપણે લાઈવમાં જોયેલી। બસ મોહનથાળ સેટ નહોતો થયો બરાબર, તો આનું રિઝલ્ટ આપણે જોવાનું રહી ગયું હતું। તો થયું કે હું તમારી સાથે મોહનથાળનું રિઝલ્ટ જે છે એ મોહનથાળને કટ કરીને તમને બતાવું। તો તમે જોઈ શકો છો, આપણને મોહનથાળને આ રીતે રાખી 5 થી 6 કલાક જેવો સમય થઈ ગયો છે। 5-6 કલાક પછી તમે જોઈ શકો છો તો મોહનથાળ સરસ એવું સેટ થઈ ગયો છે। તો હવે આ મોહનથાળને હું કટ કરી અને તમને બતાવું છું કે મોહનથાળ કેટલો સરસ બન્યો છે। તો શરૂમાં તમે જ્યારે મોહનથાળ કાઢશો તો આ રીતે એકાદ બે પીસ તૂટી શકે છે, બાકી ત્યાર પછી કાઢશો તો બધા જ પીસ આ રીતે સરખા જ નીકળશે। તમે જોઈ શકો છો કેટલો પરફેક્ટ આપણો મોહનથાળ બન્યો છે દોસ્તો। તોડીને બતાવું તો પણ તમે જોઈ શકો છો, અંદરથી એકદમ દાણેદાર, એકદમ સોફ્ટ છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો। તો આ રેસીપી તમે ના જોઈ હોય તો તમે જરૂરથી જોજો ફ્રેન્ડ્સ। તો જેટલા પણ મિત્રોએ આપણી સાથે લાઈવમાં જોડાઈ અને આ રેસીપી જોઈ છે એમનો ખૂબ ખૂબ આભાર દોસ્તો। અને જેમને આ શોર્ટ જોયા પછી રેસીપી બનાવવાની ઈચ્છા થઈ છે તો એ આ જે વિડીયોનું ડિસ્ક્રિપ્શન છે એની અંદર હું એ વિડીયોનું લિંક રાખી દઈશ, તમે જોઈ શકો છો। અને અત્યારે તમે જે શોર્ટ જોવો છો એની ઉપર પણ તમને એક ટાઇટલ દેખાતું હશે, એની ઉપર તમે ટચ કરશો તો ઓલરેડી એ વિડીયો તમારો ઓપન થઈ જશે। તો તમે આ રેસીપી ફૂલ વિડીયોમાં પણ જોઈ શકો છો। તો ચાલો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે દોસ્તો, આવજો। અને હા, મોહનથાળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો।